ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરતા હતા હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનોના આઈયુપીએસી નામકરણ અને સામાન્ય નામકરણની વાત કરી. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છીએ. તો એની અંદર આપણો કોયડો છે, તો કોયડો 10.1. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, કોયડો 10.1 છે. એની અંદર તમને આપ્યું છે અણુસૂત્ર આપ્યું છે કાર્બન 5, હાઇડ્રોજન 11 અને Br. હાલો, તો એની અંદર આ જે કોયડો છે તો એ આણ્વીય સૂત્રવાળા સંયોજનના શક્ય 8 બંધારણીય સમઘટકો. તો પહેલાં આપને ખબર હોવી જોઈએ સમઘટકો, જે આપણે 11મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છીએ. સમઘટકો કોને કહેવાય? આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર કેવા હોય? જુદા જુદા. તો એ જે સમઘટકો છે તો એ સમઘટકોના છે એ શું કરવાના છે? આઈયુપીએસી પદ્ધતિ મુજબ એના નામ લખવાના છે અને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બ્રોમાઇડમાં છે એ શું કરવાનું છે? વર્ગીકૃત કરવાનું છે. તો હવે જુઓ, કાલે જે આપણે વાત કરી હતી આગળના લેક્ચરની અંદર કે ભાઈ આ અણુસૂત્ર છે એ કોના જેવું છે? તો CnH2n+1 x આવી આપણે આગળના લેક્ચરની અંદર એક વાત કરી હતી. તો એની અંદર તમને ખબર હોવી જોઈએ કે આ હેલો આલ્કેન છે. તો હેલો આલ્કેનના છે એ શક્ય આપણે કેટલા 8 બંધારણ છે, 8 બંધારણ છે એના સમઘટકોના દોરવાના છે. તો કાર્બન 5 એટલે લખવાનું CH3 CH2 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 Br. હાલો, આવડે બધાને? તો આ પહેલું સમઘટક છે. તો પહેલા સમઘટકની અંદર તમે નામકરણ કરવું હોય તો 1 2 3 4 5 એટલે બધાને ખબર છે આનું નામ શું થાય? 1 બ્રોમો, 5 કાર્બન એટલે શું થાય? પેન્ટેન. તો 1 બ્રોમો પેન્ટેન. હવે જો આપને શું કીધું છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની અંદર પણ વર્ગીકૃત કરવાનું છે. તો આ કાર્બન જે હેલોજન પરમાણુ સાથે જે કાર્બન જોડાયેલો છે તે કાર્બન બીજા એક કાર્બન સાથે, એટલે આ જે છે એ કયું બંધારણ છે? પ્રાથમિક બંધારણ છે. આવડે બધાને? હાલો, આનું બીજું સમઘટક દોરવું હોય તો તમને બધાને ખબર જ છે Br1 ઉપર છે એને 2 ઉપર લઈ લ્યો એટલે CH3 CH2 CH2 CH, અહીંયા Br અને અહીંયા CH3. જો આણ્વીય સૂત્ર બધાના સરખા જ હશે હો. એટલે અહીંથી આપણે નંબરિંગ આપશું 1 2 3 4 5 એટલે શું થશે? 2 બ્રોમો પેન્ટેન. હાલો, 2 બ્રોમો પેન્ટેન છે એ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક? તો જો આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે એટલે શું થશે? દ્વિતીયક. ઓકે, સમજાણું બધાને? ત્રીજું બંધારણ. તો ત્રીજું બંધારણ પણ આપને ખબર હોવી જોઈએ કે આ Br ને હજી તમે અહીં લખી શકાય કે ન લખી શકાય? એટલે CH3 CH2 CH, અહીંયા Br CH2 CH3. હાલો, તો આનું નામકરણ છે એ પણ શું થશે? 1 2 3 4 5 એટલે શું થશે? 3 બ્રોમો પેન્ટેન. શું થશે? 3 બ્રોમો પેન્ટેન. અને એ જે બંધારણ છે એ પણ જો કેટલા કાર્બન સાથે? 2 એટલે એ પણ બંધારણ છે એ કયું છે? દ્વિતીયક બંધારણ છે. તો આ 3 તો તમને સરળ આવડી ગયા. હવે આપણે એની અંદર શું કરવાનું છે? તો હવે આપણે એની અંદર શું કરશું કે એ જે બંધારણ છે એમાંથી આ એક મિથાઇલ ગ્રુપ છે એને આપણે છે એ શું કરશું? તો એને આપણે છે અહીંયા લખી શકાશે ને? તો હાલો, ત્યાર પછીનું બંધારણ જોઈએ આપણે. તો CH3 CH CH3 CH2 CH2 Br. શું નામ થશે આનું? આઈયુપીએસી નામકરણ કરવું હોય તો પહેલાં જો Br ને લઘુત્તમ નંબર મળવો જોઈએ એટલે અહીંથી 1 2 3 4. હવે જો 1 ઉપર Br અને 3 ઉપર મિથાઇલ. તો હવે Brનો છે બ્રોમોનો B થાય અને મિથાઇલનો M થાય. તો અંગ્રેજીના મૂળાક્ષર પ્રમાણે પહેલાં કોનું નામકરણ કરાશે? તો અંગ્રેજીના મૂળાક્ષર પ્રમાણે પહેલાં બ્રોમિનનો. એટલે શું થશે? 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. 3 મિથાઇલ બ્યુટેન. હવે જુઓ, આ એક કાર્બન સાથે જોડાયેલ છે એટલે આ પણ બંધારણ કેવું છે? પ્રાથમિક. ઓકે, હવે જુઓ
આમાં આપણે શું કરવું છે કે આમાં Br1 ઉપર છે અને અહીંયા લઈ લ્યો તો શું થઈ જશે 2 બ્રોમો થઈ જશે ને ખાલી. એટલે પાંચમું બંધારણ જુઓ CH3 CH CH3 CH અહીંયા Br અને અહીંયા CH3. ઓકે, જો અણુસૂત્ર ગણશો ને એટલે આણ્વીય સૂત્ર સમાન જ હશે હો બધાયના. એટલે અહીંથી નંબર આપો 1 2 3 4 એટલે શું થશે 2 બ્રોમો 3 મિથાઇલ 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. હાલો, હવે આ બંધારણ છે એ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે? તો આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય એટલે દ્વિતીયક બંધારણ. કયું બંધારણ છે? દ્વિતીયક. ઓકે, હાલો છઠ્ઠું. તો એની અંદર આપણે છઠ્ઠા બંધારણની અંદર હવે આ જે મિથાઇલ છે એને હજી આપણે અહીંયા જોડી દઈએ તો વાંધો કઈ તમને? તો ત્યાં આપણે જોડી દઈએ એટલે શું થઈ જશે 2 બ્રોમો 2 મિથાઇલ થઈ જશે ને. તો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો એની અંદર આપણે એ બંધારણ લખીએ CH3 પછી કાર્બન, પછી અહીંયા CH3, પછી અહીંયા શું જોડી દઈએ આપણે Br, શું જોડી દઈએ Br, પછી CH2 CH3. હાલ હવે જુઓ 1 2 3 4 એટલે 2 ઉપર શું આવ્યું બ્રોમો અને 2 ઉપર મિથાઇલ એટલે આનું IUPAC નામકરણ કરવું હોય શું થશે 2 બ્રોમો 2 મિથાઇલ 2 બ્રોમો 2 મિથાઇલ. કેટલા કાર્બન છે? 4 કાર્બન. 4 કાર્બન એટલે શું થાય બ્યુટેન. પછી જુઓ આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાણો 3. તો આ જે બંધારણ છે એ કયું છે? તો કે તૃતીયક બંધારણ છે. કયું બંધારણ છે? તૃતીયક બંધારણ. ઓકે, બધાને ખબર પડી ગઈ. હવે જુઓ આપણે આનું આ જે બંધારણ છે તો એની અંદર આ Br છે તો Br ને તમે હજી અહીં લખી શકાય કે ન લખી શકાય? એટલે 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન થઈ જશે. તો 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો સાતમું આપણે બંધારણ જોઈએ તો સાતમું બંધારણ CH3 CH2 CH3 CH2 CH3 CH2 Br. હાલો હવે જો 1 2 3 4 એટલે 1 ઉપર બ્રોમિન અને 2 ઉપર મિથાઇલ એટલે શું નામ થશે 1 બ્રોમો 2 મિથાઇલ 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આ બંધારણ છે એ કેવું થશે? પ્રાથમિક થશે ને. હાલ ઓકે, સમજણ પડી ગઈ. હવે આઠમા બંધારણની અંદર વાત કરીએ તો હવે આ મિથાઇલ ગ્રુપ છે એને હજી આપણે અહીં લગાડી શકાય કે ન લગાડી શકાય? તો આઠમું બંધારણ આપણું શું થઈ જશે કે ભાઈ CH3 કાર્બન, અહીંયા CH3, અહીંયા CH3 અને CH2 Br. ઓકે, હવે જો 1 2 3 એટલે 1 ઉપર બ્રોમિન અને 2 ઉપર 2 મિથાઇલ ગ્રુપ આવ્યા એટલે નામ કરવું હોય શું થાય 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ 2 ડાયમિથાઇલ 3 કાર્બન છે એટલે શું થાય પ્રોપેન. પણ જો આ બંધારણ કેટલું એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો એટલે બંધારણ તો કયું પ્રાથમિક. ઓકે, આવડે? તો આ એના શું હતા આણ્વીય સૂત્ર, એનું નામકરણ અને પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકરણ કર્યું. હવે ત્યાર પછીનો કોયડો છે વિદ્યાર્થી મિત્રો 10.2. તો જે 10.2 કોયડો છે તો એ આપણે વાત કરીએ તો 10.2 ની અંદર આપણે સમજીએ તો એની અંદર IUPAC નામકરણ કરવાના છે. હાલો તો એના IUPAC નામકરણની વાત કરીએ તો 10.2. હવે જો એમાં છે ને રેખા બંધારણ આપ્યા છે. એક સમજાવી દઉં તમને રેખા બંધારણ. CH3 છે, પછી બંધ, પછી અહીંયા હાઇડ્રોજન, પછી અહીંયા ડબલ બંધ. શું છે? ડબલ બંધ. પછી અહીંયા કાર્બન હોય એટલે અહીંયા પાછો શું દર્શાવ્યો હાઇડ્રોજન, પછી વળી પાછું અહીંયા કાર્બન. કાર્બન સાથે એક શું જોડાણું છે CH3, અહીંયા એક શું જોડાણું છે Br અને એક અહીં શું જોડાણું છે હાઇડ્રોજન. હવે જો બંધારણ તમને આ રેખા બંધારણ આપ્યું છે એ બંધારણમાંથી સાદી રીતે બંધારણ તમને લખતા આવડવું જોઈએ. એક જ સમજાવીશું અહીં બધા જોજો. આ CH3 છે એટલે મેં લખ્યું CH3. પછી જો અહીંયા આ કાર્બન તો અહીંયા લખો કાર્બન, કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાણો એટલે મેં લખ્યું હાઇડ્રોજન. પછી ડબલ બંધ એટલે અહીંયા ડબલ બંધ લખ્યા. પછી આ કાર્બન સાથે એક હાઇડ્રોજન એટલે CH.
પછી વળી પાછો આ કાર્બન, તો કાર્બન સાથે અહીંયા એક હાઇડ્રોજન જોડાણો છે એટલે કાર્બન સાથે મેં હાઇડ્રોજન જોડ્યો. પછી અહીં વળી પાછો શું થયું, CH3 અને પછી Br. એટલે મેં રેખા બંધારણમાંથી આપણું સાદું બંધારણ મેં દોરી નાખ્યું કમ્પ્લીટ. બધાને કાર્બનની વેલેન્સી જોયો, જો સંયોજકતા 4 જ હશે. ઓકે, હવે એની અંદર આપણે શું કરવાનું છે, તો બે ક્રિયાશીલ સમૂહ છે, એક બ્રોમિન ક્રિયાશીલ સમૂહ છે અને એક ડબલ બંધ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા આલ્કિન છે ને એની ક્રિયાશીલતા વધારે હોય. તમે 11મા ધોરણની અંદર 8મો નિયમ તમે જોશો તો ત્યાં ખબર પડશે કે Br કરતાં ડબલ બંધની ક્રિયાશીલતા વધારે હોય. એટલે આ ડબલ બંધને છે એ કેવો ક્રમ મળવો જોઈએ, ન્યૂનતમ. એટલે તમે આ બાજુથી નંબર આપશો તો 1 2 3 4, 2 અને 3 ઉપર આવશે. અને આ બાજુથી નંબર આપશો તો શું થશે કે 1 2 3 અને 4 થશે. રેડી? તો હવે આપણે નામકરણ છે એનું કઈ બાજુથી કરશું, તો નામકરણ છે એ કઈ બાજુથી, તો એની અંદર તમારે છે એ લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની રહેશે. એટલે જો પહેલાં તમને ખબર પડી ગઈ કે 1 2 3 4 અને 5 કાર્બનની શૃંખલા છે. આ શૃંખલા થઈ 5 કાર્બનની શૃંખલા. રેડી? પણ હવે તમે નામકરણ આ બાજુથી કરશો કે આ બાજુથી નંબર આપશો. જો તમે આ બાજુથી નંબર આપશો તો 1 2 3 3 નંબર ઉપર ડબલ બંધ આવશે. પણ આ બાજુથી નંબરિંગ આપશો તો 2 નંબર ઉપર આવશે. તો અહીંથી જ આપવું પડે, ખબર છે બધાને? 1 2 3 4 5. ઓકે, હવે જુઓ પહેલા નામકરણ છે આ મિથાઇલ, પહેલા આ બ્રોમિન જોડાણો છે કેટલા કાર્બન ઉપર, 4 કાર્બન ઉપર. એટલે શું લખશો તમે, 4 બ્રોમો. ઓકે, પછી 5 કાર્બન એટલે પેન્ટ. શું થાય, પેન્ટ. ડબલ બંધ 2 અને 3 પણ લઘુત્તમ ક્રમ અપાય એટલે શું થાય, પેન્ટ 2 શું થશે, પેન્ટ 2 આવડે બધાને નામકરણ. હાલો એવું બીજું એક ઉદાહરણ આપું. તો બીજું ઉદાહરણ છે એ પણ આપણે જોઈએ. તો જો અહીંયા હાઇડ્રોજન, પછી છે ડબલ બંધ છે. તો આ ડબલ બંધ અહીંયા છે એ લખ્યું છે CH3, તો ત્યાં CH3, પછી અહીંયા કાર્બન પછી લખેલું છે હાઇડ્રોજન, Br અને CH3. જો હજી એક તમને ઉદાહરણ રેખા બંધારણમાંથી બંધારણ કઈ રીતે બનાવે એ સમજાવી દઉં. જો આ શું છે, CH2 એટલે મેં લખ્યું CH2. પછી શું આવશે, ડબલ બંધ. પછી અહીંયા કાર્બન, જો અહીંયા 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. કાર્બન સાથે શું જોડાણું, CH3, તો CH3 જોડ્યું. પછી અહીંયા વળી પાછો શું આવ્યો, કાર્બન, એની 4 સંયોજકતા CH, પછી એની સાથે શું જોડાણું, Br, અને અહીંયા છે એ શું જોડાણું, CH3. હાલો હવે જો લાંબામાં લાંબી શૃંખલા છે એ કેટલા કાર્બનની થશે, તો લાંબામાં લાંબી છે 4 કાર્બનની શૃંખલા થશે. જો 4 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા થઈ. તો હવે શું થશે, તમે આ બાજુથી નંબર નહીં આપો તો 1 2 3 ઉપર આવશે, પણ આ બાજુથી આપવું જોશે. એટલે 1 2 3 અને 4. તો હવે શું થશે, નામકરણ. જો બીજા ઉપર મિથાઇલ અને ત્રીજા ઉપર બ્રોમિન, એટલે પહેલા બ્રોમિનનું નામકરણ થાય. એટલે શું થશે, 3 બ્રોમો. શું થશે, 3 બ્રોમો. પછી 2 ઉપર શું આવ્યું, મિથાઇલ, એટલે 2 મિથાઇલ. કેટલા કાર્બન, 4 કાર્બન. 4 કાર્બન એટલે શું થાય, બ્યુટ. અને હવે જો એની અંદર કેટલા છે, તો એની અંદર પહેલા અને બીજા ઉપર ડબલ બંધ છે એટલે 1 ઇન. શું થાય, 1 ઇન. ઓકે, તો 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. સમજણ પડી ગઈ? હાલો આવડશે બધાને. આવી રીતે છે 4 હજી તમને આપેલા છે, 6 ટોટલ. પણ હવે તમારે શું કરવાનું છે, તમારી જાતે છે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે. જે ન સમજાય એ કહેજો. હાલો ત્યાર પછી છે કોયડો 10.1 લખાણ સંબંધિત પ્રશ્નો છે. હવે જો આ તો સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમને નામ આપ્યું હોય અને એના ઉપરથી બંધારણ દોરવાનું કે તો એકદમ સરળમાં સરળ છે. તો એની અંદર તમારે નામ ઉપરથી બંધારણ દોરવું હોય તો એકદમ સરળમાં સરળ છે. જો 2-3 ઉદાહરણ એના સમજાવું તમને. પહેલું ઉદાહરણ આપ્યું છે, શું આપ્યું છે, 2 ક્લોરો 3 મિથાઇલ, 2 ક્લોરો 3 મિથાઇલ, 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન, 3 મિથાઇલ પેન્ટેન. ઓકે, હવે જુઓ આની અંદર તમારે છેલ્લી આપણી હાઇડ્રોકાર્બનની શૃંખલા જોવાની. પેન્ટેન એટલે આખું વિચીન તમારે કેટલા કાર્બન લખી નાખવાના, 5 કાર્બન. અહીંથી નંબરિંગ આપવાનું 1 2 3 4 5. ઓકે,
2 ઉપર ક્લોરીન એટલે અહીંથી બંધ બરસાવીને અહીંયા ક્લોરીન લખી નાખવાનું. 3 ઉપર મિથાઇલ એટલે અહીંયા 3 ઉપર મિથાઇલ CH3. અને હવે બાકીની જે સંયોજકતા ઘટતી હોય હાઇડ્રોજન વડે પરિપૂર્ણ કરી નાખવાની. 1 એટલે અહીંયા CH3, અહીંયા 3 એટલે 1 હાઇડ્રોજન, અહીંયા 3 એટલે 1 હાઇડ્રોજન, અહીંયા 2 એટલે 2 હાઇડ્રોજન, અહીંયા છે એ 3 હાઇડ્રોજન. બની ગયું બંધારણ. તો આ તો એકદમ સરળમાં સરળ છે, આ તો બધાને આવડવું જોઈએ. 1 ક્લોરો શું છે? 1 ક્લોરો 4 ઇથાઇલ 1 ક્લોરો 4 ઇથાઇલ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. ઓકે, આવડે બધાને? તો એની અંદર 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન એટલે છેલ્લી આપણી હાઇડ્રોકાર્બનની શૃંખલા શું છે? સાયક્લોહેક્ઝેન. તો સાયક્લોહેક્ઝેન બધાને ખબર છે ને? વચ્ચે ટપકું નહીં કરવાનું, બેન્ઝીન દોરવાનું, પણ વચ્ચે ટપકું કરો તો બેન્ઝીન થઈ જાય. આને કહેવાય સાયક્લોહેક્ઝેન. અહીંયા 1 2 3 4 5 6 કાર્બન આપી દીધા નામ. હવે જો 4 ઉપર ઇથાઇલ એટલે 4 ઉપર ઇથાઇલ એટલે અહીંયા શું લખશો? CH2 CH3 અને 1 ઉપર ક્લોરીન એટલે અહીંયા 1 ઉપર ક્લોરીન. તો 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. આવડે બધાને? હાલો હજી એક આગળ સમજાવી દઉં. ત્રીજું બંધારણ છે, તો ત્રીજું બંધારણ છે 4 તૃતીયક. આ સામાન્ય નામ છે. 4 તૃતીયક બ્યુટાઇલ 4 તૃતીયક બ્યુટાઇલ. તો 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. હાલો જો પેલા જો હેપ્ટેન એટલે કેટલા કાર્બન? 7 એટલે લખી નાખો. 1 2 3 4 5 6 અને 7. હવે અહીં નંબર આપી દો 1 2 3 4 5 6 અને 7. 3 આયોડો પેલા અહીંથી શરૂઆત કરી. 4 તૃતીયક બ્યુટાઇલ 4 ઉપર તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક એટલે તમને ખબર છે કે આ કાર્બન, બ્યુટાઇલ એટલે 4 એટલે અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા CH3. વિદ્યાર્થી મિત્રો આને કહેવાય 4 ઉપર છે તૃતીયક બ્યુટાઇલ. ટોટલ જો કેટલા કાર્બન થયા? 4 અને આ કાર્બન છે એ તૃતીયક કાર્બન એટલે આને કહેવાય તૃતીયક બ્યુટાઇલ. 3 ઉપર આયોડો એટલે અહીંયા I અને બાકીની છે એ પરિપૂર્ણ હાઇડ્રોજનથી કરી દો એટલે CH3 CH2 અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 2 અને અહીંયા 3. ઓકે, તો 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો પેન્ટેન. સમજાઈ ગયું? હાલ એવી જ રીતે આપણે વાત કરીએ તો એની અંદર ત્યાર પછીનું બંધારણ છે એ પણ કરાવી દઉં. ચોથું બંધારણ 1,4 ડાયબ્રોમો 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 બ્યુટ આવ્યું ને છેલ્લે. તો બ્યુટ 2 એટલે કેટલા કાર્બન લખી નાખવાના? 4 કાર્બન. પણ 2 ઉપર ડબલ બંધ છે એટલે 2 ઉપર ડબલ બંધ હોય 2 એટલે અહીંયા ડબલ બંધ કરી નાખવો. હવે 1,4 એટલે આ શું છે? 1 અને આ 4. ડાયબ્રોમો એટલે અહીં શું લખી નાખવાનું? Br 1,4 ડાયબ્રોમો બ્યુટ 2 અહીંયા લખી નાખો. 2 હાઇડ્રોજન ઘટે CH2, અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન અને અહીંયા 2 હાઇડ્રોજન. થઈ ગયું બંધારણ? આવડે બધાને? હાલો ત્યાર પછીનું એક બંધારણ છે એ પણ કરાવી દઉં. 1 બ્રોમો. પાંચમું બંધારણ છે 1 બ્રોમો 4 દ્વિતીયક. જો ઉલકણે તૃતીયક હતું, અહીંયા શું કીધું? દ્વિતીયક બ્યુટાઇલ. તો દ્વિતીયક બ્યુટાઇલ એટલે 2 સાથે જોડાયેલ હશે. બ્યુટાઇલ દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન 2 મિથાઇલ બેન્ઝીન. એટલે પહેલાં તમારે શું દોરવાનું રહેશે? બેન્ઝીન દોરવાનું રહેશે. શું દોરવાનું રહેશે? બેન્ઝીન. તો તમારે છે એ બેન્ઝીન દોરવાનું રહેશે એટલે આપણે અહીંયા દોરીએ બેન્ઝીન. ઓકે, હાલો બેન્ઝીન દોર્યું. 1 ઉપર બ્રોમો, આ બેન્ઝીન દોર્યું. 1 ઉપર શું થયું? Br એટલે 1 બ્રોમો એટલે આ 1 હોય, આ 2 3 અને 4. અહીંયા દ્વિતીયક બ્યુટાઇલ લખવાનું છે. તો દ્વિતીયક બ્યુટાઇલ એટલે 1 કાર્બન. રેડી? કાર્બન લીખો. હવે એની સાથે શું કરવાનું? અહીંયા CH2 CH3 અને અહીંયા CH3 એટલે આને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ. ઓકે,
તો આ 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન એટલે અહીંયા પાછું 2 મિથાઇલ બેન્ઝીન. સમજણ પડી ગઈ? એટલે 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. હાલો, તો વિદ્યાર્થી મિત્રો 3 કોયડાઓ આપણે કર્યા. તો આ 3 કોયડાઓ છે એ આપને આવડવા જોઈએ. હવે આવતા લેક્ચરની અંદર આપણે જોશું. તો આવતા લેક્ચરની અંદર આપણે CX બંધનો સ્વભાવ શેની વાત કરવાની છે? CX બંધનો સ્વભાવ. તો CX બંધનો જે સ્વભાવ છે એની પણ આપણે વાત કરશું. અને CX બંધનો સ્વભાવ અને ત્યાર પછી એલો આલ્કેન અને એલોએરિન સંયોજનોની બનાવટ છે તો એ બનાવટની પણ આપણે વાત સમજશું. તો વિદ્યાર્થી મિત્રો આ યુપીએસસી નામકરણ છે. તો આ યુપીએસસી નામકરણ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. હવે જો આજના હોમવર્કની અંદર આ જેટલું કરાવ્યું એ તો કમ્પ્લીટ લખવાનું જ છે. 10.1ની અંદર જે તમને 10-12 બંધારણ આપેલા છે એ બધાનું નામકરણ અને 10.2ની અંદર તમને આપ્યું છે એના પણ નામકરણ. સ્વાધ્યાયની વાત કરું છું હું. 10.3ની અંદર તમને નામ આપ્યા છે એના ઉપરથી તમારે બંધારણ દોરવાના છે. તો 10.1, 10.2 અને 10.3 તો આ 3 છે એ શું કરવાનું છે? તો 3 તમારે છે એ હોમવર્કની અંદર કરવાનું છે. એટલે આવતા લેક્ચરની અંદર આપણે CX બંધના સ્વભાવની વાત કરીશું. હાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી કરી નાખજો.